નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવંતો બની રહ્યો છે. દરેક રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ સહિત અનેક પ્રચારકો જાહેર પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ આજે અમદાવાદ, ખંભાત અને ભાવનગરમાં પ્રચાર કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દમણમાં તો આવતીકાલે પાટણમાં ચૂંટણી સભાને સંબોધશે. લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્યભરમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યની એટીએસ ટીમ દ્વારા અમરેલીમાં ડ્રગ્સની ફેક્ટરી પર દરોડા પાડીને નશીલા પદાર્થના જથ્થા સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ ચેન્નઈ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે. સમાચાર વિગતવાર. રાજ્યની 25 લોકસભાની અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે સમગ્ર રાજ્યમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં વિવિધ સ્થળોએ પોતાના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ, બેઠકો અને રોડ શો યોજી રહ્યા છે. ગુજરાતમાં રાજકીય પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ આજે ભાજપના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરશે. શ્રી સિંહ સવારે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધશે અને બાદમાં ખંભાત અને ભાવનગરમાં ચૂંટણી રેલીઓ સંબોધશે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે સાંજે દમણમાં તો આવતીકાલે પાટણમાં જાહેર સભા કરશે. શ્રી ગાંધી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના પક્ષમાં પ્રચાર કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી આજે રાજ્યમાં પ્રચાર કરશે. શ્રી સિંઘવી અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધશે. તો ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે પોરબંદરમાં એક જાહેર રેલીને સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 3જા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. પંચમહાલમાં એક રેલીને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપ સરકારના સત્તામાં આવ્યા બાદ સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. શ્રી શાહે તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ માટે વિપક્ષ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ વલસાડમાં રેલીને સંબોધતા જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો તે આદિવાસી લોકો માટે વિશેષ બજેટ ફાળવશે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં અંકલેશ્વરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે સંજયસિંહે ભાજપ સામે આક્ષેપો કર્યો હતો કે આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યભરમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા છે. જે અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જિલ્લાના બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મતદાન મહાદાન, પહેલે મતદાન બાદ મેં જલપાન અને યુવા શક્તિના છે 3 કામ, શિક્ષણ, સેવા અને મતદાન જેવા નારા લગાવ્યા હતા. ઉપરાંત યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અંગે સહી ઝુંબેશ, મતદાતા જાગૃતિ રેલી અને વક્તવ્ય સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર જિલ્લાના તેજગઢના વેપારી દ્વારા મતદાન કરનારા મતદાતાઓને તેમની દુકાનની વિવિધ વસ્તુઓ ઉપર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે મહીસાગર જિલ્લામાં શહેરની શાળાના શિક્ષકો દ્વારા લુણાવાડાના સંતરામપુર, વીરપુર અને બાલાસિનોર ખાતે ફ્લેશમોબનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રેલીમાં મતદાન જાગૃતિના ગરબા, ગીત, નાટક, પ્રતિજ્ઞા અને સૂત્રો ઉચ્ચાર સહિતના વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી. રાજ્યમાં આગામી 7મી મેના રોજ યોજાનારા મતદાનમાં 4 લાખ જેટલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ ફરજ બજાવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ શ્રીમતી પી ભારતીએ કહ્યું કે મતદાન સ્ટાફ એ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ છે. ચૂંટણી સ્ટાફની પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત સુનિશ્ચિત કરે છે કે ચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને પારદર્શક રીતે યોજાય છે. ચૂંટણી સ્ટાફ મતદાનના દિવસે વહેલી સવારે મતદાન એજન્ટોની હાજરીમાં
મોકપોલ કરીને ચૂંટણી જાહેર કરે છે ત્યારથી લઈને આખો દિવસ મતદારોને આવકારે છે, સમજણ આપે છે અને કોઈ મૂંઝવણ હોય તો શાંતિથી સમજાવે છે. મતદાન પૂર્ણ થયા પછી બધા જ પત્રકો તૈયાર કરી રિસીવિંગ સેન્ટરે પહોંચીને ઈવીએમ અને બાકીની ચૂંટણીની સામગ્રી જમા કરાવે છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અન્વયે દેશનું ભાવિ ઘડવામાં પોતાનો ફાળો આપીને પોતાની ફરજ નિભાવવા માટે રાજ્યના મતદારો કોઈ કસર નથી છોડી રહ્યા, જે અંતર્ગત 85 વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને હોમ વોટિંગ એટલે કે ઘરેથી મતદાન કર્યું હતું. કચ્છ મોરબી લોકસભા બેઠક માટે ગઈકાલ સુધીમાં આવા 1623 મતદારોએ હોમ વોટિંગ કર્યું હતું. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં ટીમો ઘરે ઘરે જઈને બેલેટ પેપર પહોંચાડી રહી છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 1176 મતદારો પૈકી 85 વર્ષથી વધુ ઉંમરના 965 જેટલા વરિષ્ઠ નાગરિકો અને 211 જેટલા દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી હોમ વોટિંગ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 85 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા વિકલાંગ મતદારો ઘરે બેઠા પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના સ્પીપા સંસ્થાન ખાતે કેન્દ્રીય જાહેર સેવા પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપામાંથી અત્યાર સુધીમાં 285 ઉમેદવારોએ યુપીએસસી સિવિલ પરીક્ષામાં પાસ થઈને પસંદગી પામ્યા છે, જેમાં ચાલુ વર્ષે સૌથી વધુ 25 ઉમેદવારોની જાહેર સેવા ક્ષેત્રે પસંદગી થઈ છે. રાજ્યની એટીએસ ટીમ દ્વારા અમરેલીમાં ડ્રગ્સની ફેક્ટરી પર દરોડા પાડીને 2ની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની ટીમે તેમની પાસેથી લગભગ 6.5 કિલોગ્રામ પ્રોસેસ્ડ મેફેડ્રોન તથા 4 લીટર લિક્વિડ મેફેડ્રોન નામક ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમે ગુજરાત અને રાજસ્થાનના જુદા જુદા 4 સ્થળોએથી 230 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગાંધીનગરના પીપળજમાં એક ફેક્ટરીમાં ઝડપાયા બાદ એટીએસ અને એસઓજીની ટીમ અમરેલીના ડ્રગ્સ ફેક્ટરી ચલાવનારા 2 શખ્સોને જથ્થાનો નિકાલ કરવા સમય ઝડપી લીધો હતો. અમદાવાદના આતંકવાદી વિરોધી દળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાંથી કાચું ડ્રગ્સ મળી આવ્યું છે, જેમાં 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. અન્ય એક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું હતું. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 199 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કેપ્ટન સંજુ સેમસને 71 અને ધ્રુવ જુરેલે 52 રનની ભાગીદારી કરી મેચ જીતી લીધી હતી. રાજસ્થાનની 9 મેચોમાં આ 8મી જીત છે. રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલ પર ટોચના સ્થાને યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે, જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદની સંભાવના છે, જ્યારે દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વાતાવરણ સૂકું રહેવા પામશે. રાજ્યમાં ગઈકાલે અસહ્ય ગરમી બાદ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે અમદાવાદમાં ગઈકાલે વાતાવરણમાં વાદળછાયું રહ્યું હતું અને મહત્તમ તાપમાન 41 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. અમરેલી, સુરેન્દ્રનગર 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તો ગાંધીનગર અને કંડલામાં 39 સેલ્સિયસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ગુજરાત લાયન્સ ક્લબના 7મા વાર્ષિક મલ્ટીપલ કન્વેન્શનનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. 2 દિવસ ચાલનારા આ અધિવેશનમાં સમગ્ર રાજ્યમાંથી લાયન્સ ક્લબના વિવિધ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ક્લબને સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે નર્સ સેવા એ જ નારાયણ સેવા, આપણા કર્મો જ આપણા સુખનો આધાર છે. દરેક પરિવારને પોતાનો ફેમિલી ફાર્મર બને એ જરૂરી છે, તો જ ફેમિલી ડોક્ટરની જરૂર નહીં પડે. ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે માતા પિતા પોતાના બાળકોને પ્રિઝર્વેટિવવાળા બહારના ભોજન, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી દૂર રાખે એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ ગઈ હતી. 12 સાયન્સ પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન અગાઉ જાહેર કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ સમય કરતાં વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવંતો બની રહ્યો છે. દરેક રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ સહિત અનેક પ્રચારકો જાહેર પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ આજે અમદાવાદના ખંભાત અને ભાવનગરમાં પ્રચાર કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દમણમાં તો આવતીકાલે પાટણમાં ચૂંટણી સભાને સંબોધશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.